25મી જુલાઈના શુક્રવારના રોજથી થનાર હોય શિવ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્ર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભોળેનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવ ભક્તો બીલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજાપાઠ કરી એક ટાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે। દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે। મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘળી મનોકામના પૂર્ણ થાય છે। જેટલા પણ ધાર્મિક ગ્રંથો છે બધા જ ગ્રંથોમાં સ્તંભેશ્વર મહાદેવનો મહાત્મ્ય મળતો હોય છે। આપણે આજે લગભગ 35 વર્ષથી આ જગ્યાએ શ્રાવણ માસ ખૂબ ભક્તિભાવપૂર્વક અહીં ઉજવવામાં આવે છે। આ મંદિર સમુદ્રની વચ્ચે 2 વખત લુપ્ત થઈ જાય છે, ત્યાર પછી જ્યારે સમુદ્રની ભરતી હટે ત્યારે આ મંદિર દર્શન આપે છે। આ પ્રક્રિયા આજે અહીં વર્ષોથી ચાલતી હોય છે। આ મંદિરમાં શ્રાવણ માસમાં 6 કલાક દિવસે અને 6 કલાક રાત્રે ભાવિક ભક્તો અહીં પૂજા કરતા હોય છે અને આ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં આજે દેશ વિદેશોથી આ જગ્યાએ દર્શન કરવા માટે લોકો આવતા હોય છે। એમની સુવિધા માટે ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં આસ્થા ધરાવતા જે અમારા ભાવિક ભક્તો છે એમના તરફથી આજે એ ભક્તોને કોઈ અસુવિધા ના થાય એના માટે અહીં સરસ અન્નક્ષેત્ર અહીં ચાલતું હોય છે। આ અન્નક્ષેત્રમાં આજે લગભગ 12,000 સ્ક્વેર ફીટનો આજે હોલ જે આપણે સામે જોઈ રહ્યા છે એ ભાવિક ભક્તોને સુવિધા માટે અહીં બનાવવામાં અહીં આવેલું છે। અમારે યજ્ઞ જે છે જે અમારી સનાતન ધર્મની પ્રાચીન પરંપરા છે, અહીં 35 વર્ષથી યજ્ઞ પણ અહીં ચાલતો હોય છે અને એ યજ્ઞના પીઠો પણ બધા જ નવા બનાવવામાં આવ્યા છે અને આ યજ્ઞમાં દેશ વિદેશ, લંડન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, આપણા ભારત, રાજસ્થાન, ઘણા બધા રાજ્યોના લોકો લગભગ 400 જોડા આ યજ્ઞમાં ભાગ લેવા માટે અહીં આવવાના છે। એમની પણ સુવિધા ખૂબ સતત રીતે જળવાઈ રહે એ વ્યવસ્થા પણ આ ભાવિક ભક્તો તરફથી કરવામાં આવી છે। સ્તંભેશ્વર મહાદેવમાં સેવા કરવા માટે આખા ગુજરાતભરમાંથી સ્વયંસેવકો પણ અહીં આવવાના છે અને એ બધા આજે 35 વર્ષથી જે વ્યવસ્થા ચાલે છે એ વ્યવસ્થા એના કરતો સારી રીતે થાય એ પણ સુવિધા અહીં કરવામાં આવી છે। આ જગ્યાએ શ્રાવણ મહિનામાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં જે પણ યજમાનો આવવાના છે એમની એક વિશિષ્ટ પૂજા અહીં કરવામાં આવે છે। જેવી રીતે આજે રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર શાસ્ત્રોમાં ઘણા પ્રકારની પૂજાઓ લખેલી છે। આ મંદિરમાં શ્રાવણ માસમાં લગભગ 10 કરોડ બિલીપત્રોથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા અહીં થવાની છે। ત્યાર પછી હજારો લીટર દૂધ, દહીં, ઘી, મધુ, સાકર અને નાના પ્રકારના અનાજથી પણ ભગવાનનો અભિષેક અહીં કરવામાં આવશે।